જામનગરમાં ડેવલપમેન્ટ પ્લાનનો ડીપી રોડ ખુલ્લો કરવાના કામે જે સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીનો 3.5 કિલોમીટર લંબાઈનો અને 12 મીટર પહોળાઈનો આ ડીપી રોડ ખુલ્લો કરવા માટે અગાઉ જે નિયમાનુસારની નોટિસો પાઠવવામાં આવેલી, એમને પોતાનો સરસામાન જે લોકોનું આમાં મકાનો કે રેસિડેન્ટ વિસ્તાર જે આવતા હતા સરસામાન ખાલી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલી. એટલે આજે 3.5 કિલોમીટરનો 12 મીટર પહોળો ડીપી રોડ ખુલ્લો કરવાની અત્યારે કાર્યવાહી જેએમસી તરફથી ચાલુ છે. એમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ પૂરતા બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈયાર છે અને જેએમસીની સંપૂર્ણ ટીમ પૂરતી મશીનરી સાથે અત્યારે આ કામગીરી કરી રહી છે. અંદાજે 331 જેટલી પ્રોપર્ટીઝ આ અંતરમાં આવે છે. એમાં કોમર્શિયલ રેસિડેન્ટ વિસ્તાર જાજો છે. એમાં કોઈ પ્રોપર્ટી સંપૂર્ણતઃ ડિમોલિશન કરવાની થાય છે અને અમુક પ્રોપર્ટી જે 20% જેટલી છે તે અંશતઃ પાડવાની થાય છે. એકંદર જે આ ડીપી રોડ 12 મીટરનો ખુલ્લો થશે ત્યારે જે ઘણા ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમને એક રોડની સુવિધા મળશે અને શોર્ટકટથી સીધા એમને જે ઘણું અંતર ફરીને જવું પડતું હતું એમાં અંતરમાં પણ કમી થશે. જે સિટીમાં ટ્રાફિકના જે અડચણના પ્રોબ્લેમો થતા હતા એ પણ આ ડીપી ખુલ્લો થવાથી મહદઅંશે સોલ્યુશન એનું આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.